જૂનાગઢ લોકસભા સીટ પર સાંસદ રાજેશ ચુડાસમા મેદાને છે, જેમાં જૂનાગઢ જિલ્લા સાંસદને ભાજપે રિપીટ કરાયા છે। ત્રીજી વખત રિપીટ કરતા બોડી બંડલનો માન્યો છે આભાર। રાજેશ ચુડાસમા હવે ચૂંટણી મેદાનમાં લડશે। મહત્વનું છે કે ત્રીજી વખત સાંસદ ચૂંટાતા તેમના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જૂનાગઢ લોકસભા સીટ પર સાંસદ રાજેશ ચુડાસમા મેદાને છે। જૂનાગઢ જિલ્લા સાંસદને ભાજપે રિપીટ કરાયા છે। ત્રીજી વખત રિપીટ કરાતા મોડી બંડલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજેશ ચુડાસમા હવે ચૂંટણી મેદાનમાં લડશે જંગ। મહત્વનું છે કે સભાની બેઠક પર જ્ઞાતિના પ્રભુત્વ આપવા માટેની વાત થાય તો કોળી સમાજ માટે આ બેઠક હંમેશા કોળી સમાજની પસંદગી કરવામાં આવી રહી છે। છેલ્લા ત્રીજી ટર્મમાં ચાલી રહી છે અને ત્રીજી ટર્મ માટે કોળી સમાજના ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે। વાત એવી હતી કે આ વખતે આ બેઠક પર કોઈ અન્ય સમાજના લોકોને અથવા કોઈ નવું જ નામ પસંદ કરવામાં આવશે, પણ આ તમામ ચર્ચાઓ પડદો પડી ગયો છે અને ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે સિટિંગ પાર્લામેન્ટ મેમ્બર રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે। રાજેશભાઈ ચુડાસમાને અત્યાર સુધીમાં જો કોઈ પણ વાદ વિવાદ કે અન્ય કોઈ પ્રકરણોમાં તેઓ આવ્યા ન હતા, પરંતુ વેરાવળના ડોક્ટર જગની બાબતને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને આ પ્રકરણને લઈને ભાજપ પણ તેઓને ટિકિટ આપવામાં કચકચાટ અનુભવી રહ્યો હતો, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને આ બાબતમાં પણ કોઈ સમાધાનકારી વલણ અપનાવાયેલું હોય, જેને લઈને હાલમાં રાજેશભાઈને ફરી ત્રીજી વખત ભાજપની લોકસભાની ટિકિટ મળી છે। ત્યારે જોવાનું રહે છે કે હવે આ બેઠક પર લોકસભાના કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર પસંદ થાય છે અને જે રાજેશભાઈને ટક્કર આપી શકે તેવી વ્યક્તિ હશે કે કેમ, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। પ્રકાશ દવે, રિપોર્ટર।